હા તો હિન્દુ નહીં, તું હિન્દુ નહીં? હા તો પછી કારણ કે હા સર. હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ તમે જુઓ છો આજે તમારો ભાઈ છે ને અંધારામાં રેડી રહ્યો છે, કેમ કે આજે કંઈક સારું એવું તમારા માટે જોવા એવું લાવ્યો છું. મારા ગામની અંદર જે મીટિંગ વગેરે છે તો એના માટે હું રેડી થઈ ગયો છું. મેં કીધું લાવ મારા વ્યવસ્થા જે મારા ગામની અંદર જે બધા વ્યક્તિઓ ભેગા થવાના છે આજે આખું ગામ સમક્ષ ભેગું થવાનું છે, તો મેં એવું વિચાર્યું કે લાવ મેં મારા પપ્પા એવું વિચાર્યું કે કોઈ વાંધો નહીં, વિડીયો સ્ટાર્ટ કરી દે, બ્લોગ સ્ટાર્ટ કરી દે. આજે અહીંયા મારા ફાધર તો ગયા છે વાડીએ ગયા, કેમ કે લાવે છે ભેંસ, તો રાત્રે ત્યાં જાય છે. પણ મેં એવું વિચારી લીધું કે હું પણ ત્યાં જઉં. ગામ સભા છે, ફર્સ્ટ ટાઈમ જઉં છું હું. આપણે મહેસાકા પણ આવે છે, જેટલો રિહાન છે એમના પપ્પા પણ આવે છે. અને તમે જુઓ છો મારી મમ્મી કેવી ઉભી રહી, અને હું આપના વિડીયો બનાવતો હોય ને એને મજા આવે છે, ખુશ થઈ જાય છે કે કંઈક મારો છોકરો નવું લાવે તો હું આમ એન્જોય પણ મારી ફેમિલી સપોર્ટ કરવા માંડી છે પૂરેપૂરી. તો પણ બહુ જો ગાઈઝ જો સપોર્ટ લાઈફની અંદર જો પોતાની ફેમિલી સપોર્ટ કરતી હોય ને તો આજકાલની જરૂર નથી. તો તમે આવો નવો સપોર્ટ કરતા રહો, સારો એવો સપોર્ટ મળી જશે તો કંઈક સારું એવું લાવતા રહીશું. તો હવે આપણે સીધા આ બ્લોગના આટલા ચાલુ રાખશું, કેમ કે સીધા નીકળશું ગામની અંદર. જે અયોધ્યાની અંદર જે મંદિર બન્યું છે રામ મંદિર, એના વિશે શું ચર્ચા થવાની છે આજે ગામની અંદર, તો આપણે સીધા જશું ગામની અંદર. અને મહેશ કાકા પણ આવે છે આપણા સાથે, તો એમને પણ આપણે લઈ જશું. એમનો જો કેમિયો છે રિહાન, એ પણ જો આવે તો મસ્તીખોર છે. જે આપણે તમે જોયું હશે આપણો બ્લોગ, ના જોયો તો જોઈ લેજો. જે આપણે ઘરની અંદર જે સેટી વગેરે બેનને આપણને ધંધે લગાવે જે બ્લોગની અંદર મસ્તી કરી હતી, એ બ્લોગમાં જે આવે તો એ જ ટેણીઓ છે. તો આપણે ફટાફટ ત્યાં અહીંયાથી નીકળીએ છીએ ઘરેથી. આપણે એકદમ રેડી થઈએ, કેમ કે ઠંડીનો માહોલ અત્યારે વધારે છે, તો આપણે જાકેટ ટોપી વગેરે પહેરી લીધું છે. તો આપણે જશું ત્યાં અને મહેશ કાકાને પૂછીએ કેટલો ટાઈમ છે, પછી આપણે નીકળીએ. તો ચલો કન્ટિન્યુ બ્લોગ. અમારા રિહાન ભાઈ આવી ગયા છે એકલા, કેમ કે શું થાય પપ્પા કેમ નહીં આવે? એના નાઇટમાં નોકરી જવાનું હતું, એમના પપ્પા ઊંઘી ગયા છે. તો આપણે એવા નીકળશું. રિહાનને 2 જણા પોપર થઈ ગયો છે, એમના પપ્પા ઊંઘી ગયા છે. તો હવે રિહાનને 2 જણા નીકળીએ. રિહાન રેડી થઈ ગયા છે, તો બાઇક લઈ લેવું? હા સારું યાર, બાઇક લઈ લઈએ. તો ગાઈસ બાઇક લઈ લઈશું. બાઇક લઈને ફટાફટ નીકળીએ. કેટલો ટાઈમ વેસ્ટ થાય છે તું જશું ને એકદમ મળીએ ફટાફટ. તો કન્ટિન્યુ રહો. જોઈએ છીએ ત્યાં પપ્પાને જે ફોન કરીએ છીએ તો પપ્પા પણ મળે. લઈ લેજે ફટાફટ બાઇકથી ઉપર લઈ લે. પહેલાં અહીંયાથી લઈએ ને બસ. તો મિત્રો આપણે સીધું બાઇક લઈએ છીએ, બાઇક લઈને સીધો મળીએ. તો ચલો આપણે ફટાફટ નીકળી આવે. રિહાનને અમે બંને જણા બાઇક લઈને નીકળી ગયા છીએ. તો એવું વિચાર્યું કે બાઇક લઈને જઈએ, આમ તો નજીક જ છે. જે અમારો ગામનો જે ચાપો છે, જે ચોપો કહીએ આપણે, ત્યાં જ છે. તો આજે આપણે જશું, મીટિંગ વગેરે છે, તો બધા ભેગા થવાના છે ગામના બધા લોકો. તો આજે કઈ રીતના શું છે તો બધા ભેગા થઈએ, વાતચીત કરીએ. અયોધ્યાની અંદર જે મંદિર બન્યું છે રામ મંદિર, એની અંદર કઈ રીતના શું આયોજન છે બધું અહીંયા ચર્ચા થશે. તો આપણો બ્લોગ કન્ટિન્યુ રાખશું. ગયા રિહાન પણ આવી ગયો છે, અમે આવી ગયા છે. ટાઈમ આપી દીધો 8 વાગે. અમે વહેલા આવીએ પણ થોડા જઈને જઈએ, કોઈ આવે છે નહીં આવતું જોઈએ. તો આવી ગયા છીએ, સામે જોઈ શકો તમે. અહીંયા બધો પ્રોગ્રામ વગેરે છે અહીંયા. તો આવે છીએ, ગાડીઓ વગેરે આવશે તો આપણે મળીએ. ચાલો જો બાઇક કમ્પ્લીટ રીતના સેફ કરી દીધું છે. તમે જો બાઇક કમ્પ્લીટ રીતના મૂકી દીધું છે આપણે. અને રિહાન બંને આવી ગયા છીએ. આ છે બ્રહ્માણી માતાનું મંદિર છે, બરોબર. અહીંયા સામે તમે જોઈ શકો છો આ બ્રહ્માણી માતાનું મંદિર છે. આ તમે ના જોયું તો પદ્માવતી માતા તો અહીંયા રાખેલું છે. તો આપણા જે ગામની અંદર જે ચોપો કહીએ છીએ ત્યાં જ છે, બરોબર. તો હું અને રિહાન બંને આવ્યા હતા. તો રિહાન શું કહે, સોપારી ખાઈ લીધી? રિહાનને સોપારી ખાઈ લીધી છે. અંદર તમે જુઓ છો આ છે મંદિર, માતાજીનું મંદિર છે. અને અંદર અત્યારે શરૂઆત થઈ છે. તમે જુઓ અંદર બેઠા છે. આજે શરૂઆત થઈ ગઈ છે મીટિંગ. હું ને રિહાન બંને અહીંયા બેસવાના છીએ. તો બધા જ આવો, એના પછી આપણે નીકળશું, કેમ કે હજુ કોઈ આવ્યા નથી. ત્યાં બેસશું, એનો કોઈ મતલબ નહીં. તો બધા આવવા દે પછી જઈએ. શું કહેવું રિહાન? તો ચલો મળીએ આગળ. તૈયાર થઈ ગયું છે. તૈયાર થઈ ગયું એટલે હજુ તો 10% જ થયું છે. ખાલી ગર્ભગૃહ છે એટલું તૈયાર થયેલું છે. આગળ તો હજુ બધું બાકી છે. મને લાગે છે કે 10 વર્ષ સુધી રામ મંદિર ચાલશે. એટલું મોટું ભવ્ય આખું આયોજન છે. રામ ભગવાનની જબરજસ્ત કૃપા થઈ ગઈ છે. ત્યાં યોગી સરકાર છે. યોગી સરકારે 35,000 કરોડ રામ મંદિર માટે આપ્યા છે, ત્યાં અયોધ્યાના વિકાસ માટે. એટલે ત્યાં આખી જબરજસ્ત અયોધ્યાનો ત્યાં પણ વિકાસ થઈ રહ્યો છે. મહત્વની બાબત એ છે રામ મંદિર આટલા વર્ષોના અંતે આપણે બધા નસીબદાર છીએ. મંદિર બનતું આપણે જોઈ રહ્યા છીએ આપણા બધાના પ્રયત્નોના પરિણામે. અને 22મી તારીખે રામલલ્લા એટલે રામની નાની જે મૂર્તિ કહેવાય ભગવાનની, જ્યાં જન્મ થયો હતો તે લલ્લા કીધી છે. એનું ગર્ભગૃહની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. તો આપણે અહીંયા શું કરી શકીએ? રામ મંદિર એટલે અયોધ્યાનું એક રાષ્ટ્ર મંદિર તરીકે બની રહ્યું છે બધાના પ્રયત્નોથી. આપણા ગામમાંથી આપણે શું કરી શકાય એના માટે આપણે થોડી વિચાર કરવાનો છે. પણ ત્યાંથી અહીંયા આગળ રામ ભગવાનના ત્યાંથી આપણને સકન તરીકે ત્યાંથી અક્ષત પત્રિકા અને ફોટો આપણે એનો મોકલાયો છે. ત્યાં અમદાવાદ આવ્યો તો અમદાવાદથી મહેસાણાથી ખેરાલુ આવ્યો છે. ખેરાલુથી આપણે અહીંયા અંબાવાડા આવશે. અને એની એક યોજના આપણે એવી બનાવવાની છે, પ્રત્યેક હિન્દુના ઘરે કોઈએ સમર્પણ નિધિમાં ભાગ આપ્યો હોય કે ન આપ્યો હોય, પણ પ્રત્યેક હિન્દુના ઘરે એ આપણે રામ ભગવાનના પૂજન થયેલા અક્ષત આપણે ત્યાં મોકલવાના છે. અને એની જે પત્રિકા છે એ
એ પત્રિકા આપવાની છે અને એ આપવાનું કામ આપણે બધા અહીંયા જે બેઠેલા છે એ લોકોએ કરવાનું છે. આપણે ગણતરી એવી છે કે 1 ડિસેમ્બર જાન્યુઆરીથી 15મી જાન્યુઆરી સુધી એ આ અભિયાન 15 દિવસ ઉપાડવાનું છે. આપણી અનુકૂળતાએ જે નક્કી કરીએ આપણે, જે તમને જે આગળ જે આયોજન થાય એ મુજબ પ્રત્યેક ઘરે ઘરે જઈને એક પેલી પત્રિકાને એના ઉપર અક્ષર બે આંગળીનો અંગૂઠો હોય એની અંદર રાખી જેટલા અક્ષર આવે એટલા અક્ષર અને પત્રિકા ઘરે ઘરે આપણે પહોંચાડવાનું છે. એ અભિયાન આપણે અહીંથી આપણે બધા અહીંયા પૂરું કરવાનું છે. એટલા માટે દરેક મહિલાની, દરેક સમાજની એક આપણે એની સમિતિ બનાવવી પડશે અને એ સમિતિ આ કામ કરશે. એ પહેલા 1 તારીખથી આપણે અભિયાન ચાલુ કરવાનું છે. એ અક્ષરનું જે સાહિત્ય છે, મનસુખી સાહેબ સાથે વાતચીત 2 લોકો અહીંથી આવતા રવિવારે 24મી તારીખે અંબાજી માતાના મંદિરમાં આવશે. એ અક્ષરનો કુંભ છે એ ત્યાં પૂજન વિધિ બધું થશે, એ લઈને અહીંયા આગળ આવશે. એ આપણા ગામમાં શોભાયાત્રા જેવું થાય, ઢોલ નગારા જેવું કંઈ વાગવાનું થાય તો ગામમાં ખબર પડે કે આપણે આવો અક્ષર આવ્યા છે. અને પછી અહીંયા માતાજીના મંદિરમાં એનું સ્થાપન થાય. 1 અઠવાડિયા સુધી અહીંયા આગળ એ બધા ભક્તના ત્યાં આગળ દર્શન કરશે અને અઠવાડિયા દરમિયાન અહીંયા ભજન થાય, રામધૂન થાય, આપણે જે અનુકૂળ લાગે એવો કાર્યક્રમ આપણે અહીંયા આગળ કરવાનો. અને એ કર્યા પછી 1 તારીખે જે નક્કી કર્યું છે એ મુજબ બધા જે ટીમ બને એ ટીમ લઈને જે ઘરે ઘરે ફરી અને એનું વિતરણ થાય. એ આપણું અભિયાન, એ પહેલું ચરણ એનું પૂરું થાય. પછી બીજું ચરણ આવશે 22મી તારીખે. 22મી તારીખના આટલા 497 વર્ષ પછીના એક સરસ મજાનો પ્રસંગ આવે છે. તો આપણે શું ઉજવી શકીએ? આમ તો એવું કહેવાય છે કે દિવાળી આપણે ચાલુ ક્યાંથી થઈ, શરૂઆત ક્યાંથી થઈ? આવી ગયા છીએ ઘરે અને તમે જોવા રહ્યું શું કહેવા માંગસ તું આમ રામ મંદિર વિશે શું કહે છે કે ઘણી મજા આવી છે. હા શું મજા આવી? તું બોલે આ કે ખખડાવાનું દોરો ખખડાસી. હા સલાતને ઉઠવાનું. હા કોઈને ઊંઘવાઈ દેવાનું. હા પછી એટલે કેમ પણ એનું કારણ હું એમ એનું કારણ હા તો હિન્દુ નહીં, તું હિન્દુ નહીં? હા તો પછી કારણ કે હા સર. તો મિત્ર તમે જુઓ, આ તમે જોઈ શકો આજે કંકોત્રી આમંત્રણ પત્રિકા આપી છે ગયા હતા. તો કેમ કે આયોજન થઈ રહ્યું છે. કઈ તારીખે છે? અમે બોલ્યા 31/12/2023 સાંજે 4 વાગે આ આયોજન છે. તો એના માટે આ મીટિંગ હતી. જે ઉપસ્થિત જે મહાનુભાવ આવવાના છે, જે વખતે જે આયોજન છે એ આનું જે કાર્યક્રમ વગેરે રાખ્યું છે. તો પત્રિકા આપીને હું અને રીહુ બંને ગયા હતા. ખેરાલુ તાલુકાની અંદર બધા ગામની આજુબાજુના જે ખેરાલુ તાલુકાના જેટલા પણ ગામડાઓ છે એ બધાના ગામડાઓમાંથી 20-20 જણા હા એમના રામ મંદિર ના જે ગણેશ વગેરે ડ્રેસ છે એ આપવાનો છે. અને લેવો હોય તો 410 રૂપિયા, 430 410 રૂપિયા બધા બૂટ ને હા 410 રૂપિયા બૂટ ને. હા અને બીજું શું કીધું? પેલું મોજાને લેવું તો 80 રૂપિયા. મોજા ને હા પેલું મોજા બધા હાથના મોજા લેવાનું હોય. ચપ્પલ ચાલ મોજાને પગના. પગના મોજા ને બધું લેવું હોય તો 80 રૂપિયા. આ રીહુમાં મને વધારે ખબર કે બધું એને પપ્પા જોડે શીખીને આવ્યા. તો મિત્ર આવું બધું હતું. આજે મિટિંગમાં જઈને આવ્યા રામ મંદિરની જે અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે તેની જે સગવડ વગેરે છે અહીંયા બહુ સારું એવું સમજાવ્યું. પહેલાં તો સીધા એ આપણે આની અંદર લીધું નહીં, પહેલાં તો સીધું ભજન વગેરે થોડું ગાયા. પછી ભજન ગાયા પહેલાં ભજન વગેરે ગાયા, પછી બધા સભા બેઠા હતા બરોબર. તો આ રીતના આયોજન કર્યું હતું. તો અમને એવું સારું લાગ્યું. તો રામ મંદિરનું ગામની સભામાં સારું એવું આયોજન હતું. તો એ બદલ અમે તમારા આગળ સમક્ષ લાવે છે. બ્લોગને રિવ્યુ શું કહેવા માંગે છે? બધા લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરો. લાઈક કરી દો, શેર કરી દો. હા આવું બધું અલગ લાવતા રહીશું. અને શેર લિસ્ટમાં તમારું નામ લખી દો. કોમેન્ટ લિસ્ટમાં જો અમારે એવું થોડી ઘણી ભૂલો પડે તો નો ડાઉટ છે. એક આવા જ અંદાજની અંદર નેક્સ્ટ બ્લોગમાં મળશું. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ. જોતા રહો તમે. ચલો બાય બાય.